હેલો ફ્રેન્ડ્સ, હું પૃથ્વીરાજ ચૌહાણ વેબ ડેમીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, ટાટ એસ 2026નું પેપર લેવાઈ ચૂક્યું છે. એના પેપર સોલ્યુશન માટે મળ્યા છીએ, જેમાં આપણે મનોવિજ્ઞાન, કેળવણી, વર્ગ વ્યવહાર અને શિક્ષણ આના પેપર સોલ્યુશન જોવાનું છે. જેમ તમને બધાને ચિંતા હતી એમ મને પણ ચિંતા હતી કે છોકરાઓનું પેપર કેવું જશે. તો ફાઇનલી પેપર જે છે એ આવી ગયું છે અને એક હાશકારો જે છે એ થયો છે કે બહુ ઇઝી ક્વેશ્ચન હતા. ઓલમોસ્ટ આપણે 80થી 90% જે છે એ કોર્સની અંદર કવર કરાવેલો હતો, એમાંથી જ ક્વેશ્ચન આવેલા હતા અને આનાથી અઘરા લેવલના ક્વેશ્ચન આપણે સોલ્વ કરેલા હતા. રેપિડ રિવિઝનના લેક્ચર તમે બધાએ જોયેલા હતા, તો રેપિડ રિવિઝનમાં આનાથી તો આપણે ક્યાંય અઘરા લેવલના ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. અને બાકી જે મિત્રોએ કન્સેપ્ટ જે છે એ સમજ્યા હશે બેચની અંદર, એમને વાંધો નહીં જ આવ્યો હોય એવો મને વિશ્વાસ છે. ફાઇનલી હવે આપણે પેપર સોલ્યુશન જે છે એના તરફ આગળ વધીએ છીએ. બાકી મેરિટ ને બધી જ ચર્ચા જે છે હું લાસ્ટમાં કરું છું કે મેરિટ કેટલું રહી શકે છે, કેટલું સેફ સ્કોર કહેવાય, બધી જ ચર્ચા આપણે કરીએ. પણ પહેલાં ફટાફટ જે છે પેપર સોલ્યુશન જે છે એ કરી લઈએ. ચાલો, આ પહેલો ક્વેશ્ચન છે. પહેલા જ ક્વેશ્ચનની અંદર ભૂલ છે. ઓકે, પહેલો જ ક્વેશ્ચન છે, પહેલા જ ક્વેશ્ચનમાં ભૂલ છે. અહીંયા જુઓ તમે, ઓપ્શનની અંદર શું કીધું છે? સાચા વિધાન શોધવાના હતા, એમાંથી એક તો બધામાં સાચું જ આપ્યું છે. વિધાન પહેલું જે છે એ બધામાં સાચું આપ્યું છે. એનો મતલબ એવો થયો કે આ વિધાન સાચું જ હતું બાય ડિફોલ્ટ, પણ એ વિધાન ખરેખર અહીંયા ટાઈપિંગ મિસ્ટેક વાળું છે. 5334 આવે, તમને બધાને ખબર છે. અહીંયા 2 આપેલું છે. જો આપણે આ પહેલું વિધાન સાચું ગણીએ તો આપેલા તમામ વિધાન ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ના સાચા છે. અહીંયા બધા જ વિધાન જે છે એ સાચા છે. 360 ડિગ્રી પ્રોગ્રેસ કાર્ડ સાચું છે. ધોરણ 5 સુધી માતૃભાષામાં હોવું જોઈએ શિક્ષણ સાચું છે. સર્વાંગી અને બહુવિધ્યા શાળાકીય શિક્ષણ તમામ વિધાન જે છે એ સાચા છે. ઓકે, તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે તમને આનું ગ્રેસિંગ મળી જશે. ગ્રેસ માર્ક્સ જે છે આના મળી જશે. ઓકે, કેમ કે અહીંયા 4 ઓપ્શનમાંથી કોઈ જ જવાબ નથી, તો આ ગ્રેસિંગ મળવા પાત્ર છે બધાને. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે મિત્રો, જે પણ મિત્રો ઇંગ્લિશ સ્પેસિફિક સબ્જેક્ટ સાથે ટાટની મેઇન્સની તૈયારી કરવા માંગતા હોય તો આપણી પાસે ટાટ સેકન્ડરીનો પણ કોર્સ છે, હાયર સેકન્ડરી માટે પણ મેઇન્સ માસ્ટરી કોર્સ છે, જેની અંદર કન્ટેન્ટ અને મેથડ બે વસ્તુ આવી જશે. સાથે સાથે ગુજરાતી વર્ણનાત્મકનું પેપર 1 આ એકદમ ફ્રીમાં આપવામાં આવે છે ઓફર અંતર્ગત. 4-5 દિવસ માટે આ ઓફર છે, ત્યાં સુધી આ ગુજરાતી વર્ણનાત્મકની લાઈવ બેચ ઓકે એ તમને ફ્રીમાં મળે છે, તો એનો તમે લાભ લઈ શકો છો. દરેક વસ્તુ જે છે એ તમને અહીંયા બતાવેલી છે, એક વખત વાંચી લેજો. 3499 બંનેની સેપરેટ કોર્સની કિંમત છે. બંને કમ્બાઈન લેવો હોય, સાથે કોર્સ લેવો હોય તો પણ આપણી પાસે અવેલેબલ છે, અને આ હેલ્પલાઇન નંબર ઉપર તમે સંપર્ક કરી લેજો. ચાલો, બીજો ક્વેશ્ચન છે. મેં તમને જ્યારે કરંટ અફેર્સ ભણાવ્યું ત્યારે કીધું હતું કે ભાઈ નમો સરસ્વતી, નમો લક્ષ્મી યોજના, તમે યુટ્યુબનો લેક્ચર જોઈ લેજો, આ પૂછાશે ને પૂછાશે. આવી ગયો ક્વેશ્ચન. ચાલો, આની અંદર જુઓ, નમો લક્ષ્મી યોજનાનો ક્વેશ્ચન છે. હજુ એક ક્વેશ્ચન આના જેવો જ છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી, આ યોજનાનો હજી એક ક્વેશ્ચન છે. તો અહીંયા સાચો જવાબ આવશે ભાઈ 1 2 3 4 સરકારી જવાબ આવશે. સરકારી જવાબ. ઓકે, ઓપ્શન ડી. બધા જ વિધાન કેવા છે? સાચા છે. ઓકે, અમલીકરણ કોણ કરે છે? આ જે યોજના છે એનું નિયામક શ્રી શાળાની કચેરી. રાઈટ. નમો લક્ષ્મી અંતર્ગત આપણે સહાય કેટલી મળે છે એ વાત કરેલી હતી. ઓકે, 80% હાજરી જે છે એ ફરજિયાત હોવી જોઈએ, તો બધા જ વિધાન સાચા છે, તો અહીંયા ઓપ્શન ડી જવાબ આવશે. ચાલો, એના પછી 10મા નંબરનો ક્વેશ્ચન. દીક્ષા તમને ભણાવ્યું હતું ત્યારે દીક્ષાની તમામ ચર્ચા જે છે આપણે કરી હતી. આની અંદર જવાબ તમે જોશો તો પહેલું વિધાન જુઓ તમે, અહીંયા પૂછ્યું છે શું એ જોજો. સાચા નથી, ખોટા વિધાન પૂછ્યા છે. તો ખોટા વિધાનમાં પહેલું જ વિધાન જુઓ તમે, ફૂલ ફોર્મ ખોટું છે. ડિજિટલ ઇન્ડિયા નોલેજ શેરિંગ. ભાઈ ડિજિટલ ઇન્ડિયા નોલેજ શેરિંગ ના આવે. ઓકે, દીક્ષાનું ફૂલ ફોર્મ કમેન્ટ કરજો. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ આવે. ઓકે, અહીંયા ઇન્ડિયા ના આવે, તો આ ખોટું છે. આ વિધાન ખોટું છે. વિધાન 2 જે છે એ સંપૂર્ણ સાચું છે. શિક્ષકો માટે ડિજિટલ પ્લેટફોર્મ જે છે એ સાચું છે. રાઈટ. એના પછી પીએમ ઈ વિદ્યા કાર્યક્રમ આ તમને સમજાયું હતું, એક રાષ્ટ્ર એક ડિજિટલ પ્લેટફોર્મ. આ બધી જ વસ્તુની ચર્ચા આપણે લેક્ચરમાં કરી ગયા હતા. રાઈટ. દીક્ષા જે છે એનું સ્લોગન અહીંયા ખોટું આપેલું છે. દીક્ષાનું સ્લોગન શું છે? એનું અધિકૃત સ્લોગન છે ડિજિટલ ઇન્ડિયા ડેવલપ્ડ ઇન્ડિયા. ડિજિટલ ઇન્ડિયા ડેવલપ્ડ ઇન્ડિયા. તો આ જે છે એ એનું સ્લોગન નથી, અહીંયા આપવામાં આવેલું છે. રાઈટ. આવું કોઈ અધિકૃત સ્લોગન નથી એનું, તો આ ખોટું છે. આ વિધાન જે છે એ ખોટું છે. તો અહીંયા સાચો જવાબ તમારો શું બને છે? એક પહેલું અને ચોથું જે છે એ ખોટું છે. તો પહેલું અને ચોથું ખોટું ઓપ્શન ડી માં આપેલું છે. ચાલો ફટાફટ. આરટી આપણે બહુ વ્યવસ્થિત ડિટેલમાં ભણી ગયા હતા. રાઈટ. આરટીની અંદર તમે જોશો તો અહીંયા
બધી જ વસ્તુ જે છે એ સાચી છે, ખાલી એક વિધાન જે છે એ ખોટું છે. ત્રીજા નંબરનું વિધાન જે છે એ ખોટું છે. પહેલું, બીજું ને ચોથું સાચું છે. આરટી 6 થી 14 વર્ષના બાળક સાચું છે, રાઈટ. મફત ફરજિયાત શિક્ષણ 1 એપ્રિલ 2010 કયા બંધારણીય સુધારાથી આ એડ કરવામાં આવ્યું, કમેન્ટ કરવાનું છે. વિધાન 3 શા માટે ખોટું છે, તો કલમ 21 અંતર્ગત શેની વાત છે? ખાનગી શાળામાં નબળા વર્ગ માટે ધોરણ 1માં 25% બેઠક અનામત રાખવાની જોગવાઈ 12(1) ની સી કલમ, કલમ નંબર 12(1) ની પેટા કલમ સી, આની અંદર જોગવાઈ છે. પ્રશ્નમાં તો 21મી કલમ છે. 21મી કલમ કેના માટેની છે? તમને કરાવી હતી, એસએમસી માટેની, શાળા વ્યવસ્થાપન સમિતિ માટેની આ છે, રાઈટ. 21મી કલમ એસએમસી આવશે, તો એટલા માટે આ ખોટું છે. ઓકે, તો અહીંયા સાચો જવાબ તમારો શું બનશે? 1, 2 અને 4 જે છે એ સાચા છે, જે ઓપ્શન ડી ની અંદર છે. ચાલો ડન, આગળ વધીએ. 15મા નંબરનો પ્રશ્ન ભાઈ, ફરી પાછો નમો લક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, આનો ક્વેશ્ચન છે. ઓકે, આની અંદર શું આવે? તો ભાઈ તમે જોશો તો નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના નીચેનામાંથી કઈ બાબત સાચી છે? ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીનીને આ તક મળે. બંને યોજનાનો લાભ જે છે ધોરણ 9 અને 12ની તમામ વિદ્યાર્થીને મળે, ના મળે. નમો સરસ્વતી યોજના જે છે એ કોના માટે છે? વિજ્ઞાન પ્રવાહની અંદર જેમનું એડમિશન થયેલું એમના માટે છે. નમો લક્ષ્મી યોજનાનો લાભ 9 થી 12ની માત્ર વિદ્યાર્થીને મળે છે, સાચી વાત છે ભાઈ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ 11-12ની વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીનીઓને મળે છે. તો વિદ્યાર્થીની આમાં બધાને મળે, મેલ કે ફિમેલ કાંઈ જોવામાં ના આવે, બધા વિદ્યાર્થીને મળે. તો ઓપ્શન બી જે છે એ સાચો છે અહીંયા. ચાલો ડન ભાઈ. બંનેનો કમ્બાઈન કોર્સ એસ અને એચએસ મેઇન્સની તૈયારી તમે ઇંગ્લિશ વિષય સાથે કરતા હોય તો બંનેનો કમ્બાઈન કોર્સ પણ છે. અત્યારે ઓફર અંતર્ગત ગુજરાતી વર્ણનાત્મકની સંપૂર્ણ લાઈવ બેચ ફ્રીમાં મળે છે. 4,999 કિંમત છે. સેપરેટ લેવો હોય તો 3500 બંનેની કિંમત છે, રાઈટ. કમ્બાઈન લ્યો છો તો તમને બેનિફિટ મળી જશે. 7,000ની જગ્યાએ તમારે 5,000ની અંદર આખો કોર્સ જે છે આવી જશે, રાઈટ. તો આની અંદર તમે જોઈન થઈ શકો છો. આગળ વધીએ. ચાલો 31મા નંબરનો પ્રશ્ન ભાઈ શું છે? મુક્ત શિસ્તની હિમાયત કઈ વિચારધારા કરે છે? હમણાં જ ભાઈ છેલ્લો લેક્ચર પરીક્ષાના આગલા દિવસે તમને કરાવ્યું હતું. કેળવણી અને વર્ગ વ્યવહાર બંનેનો લેક્ચર આપણે લીધો હતો. કેળવણીમાં તમને બધી જ વસ્તુ કરાવી હતી. આમાં શું આવે? પ્રકૃતિવાદ આવે. આ તમને કરાવ્યું હતું કે નહીં મને કહેજો. પ્રકૃતિવાદ અહીંયા સાચો જવાબ છે. મુક્ત શિસ્તની હિમાયત કરે છે, રાઈટ. જીંજે કૃષો, બાળક પર કોઈ કડક નિયમ ન લાદવા જોઈએ. મુક્ત છોડી દો એને કુદરતી પરિણામો જે છે એમાંથી જાતે જ એને શિસ્ત શીખી જશે, તો એ મુક્ત શિસ્તની વિચારધારા છે, પ્રકૃતિવાદ. 32મા નંબરનો પ્રશ્ન, કઈ વિચારધારા અનુસાર અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયામાં પ્રશ્નોત્તરી પદ્ધતિ ભાઈ આદર્શવાદ, આની ચર્ચા કરી હતી. પ્રશ્નોત્તરી પદ્ધતિની આદર્શવાદમાં ચર્ચા કરી હતી. ગ્રીક તત્વચિંતક સોક્રેટિસ આદર્શવાદી હતા, રાઈટ. કેના માટે જાણીતા હતા? તો પ્રશ્નોત્તરી પદ્ધતિ માટે જાણીતા હતા, રાઈટ. પ્રશ્નો પૂછીને બાળકની અંદર રહેલા સત્યને બહાર લાવવામાં આવે છે, આદર્શવાદ કહે છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ. કઈ વિચારધારા અનુસાર મૂલ્યો સાપેક્ષ છે? તો ભાઈ મૂલ્યો સાપેક્ષ વ્યવહારવાદ અનુસાર છે. વ્યવહારવાદ અનુસાર મૂલ્યો સાપેક્ષ છે. આદર્શવાદ માને છે કે મૂલ્યો કાયમી અને શાશ્વત છે, રાઈટ. જ્યારે વ્યવહારવાદ શું માને છે કે અગાઉથી નક્કી થયેલું કોઈ મૂલ્ય કે સત્ય નથી. સમય, સ્થળ અને પરિસ્થિતિ મુજબ મૂલ્યો જે છે એ બદલાય છે, એટલે મૂલ્યો સાપેક્ષ છે. તો એવું કોણ માને છે? વ્યવહારવાદ માને છે. આપણે ચર્ચા કરી ગયા હતા. આપણે શેની વાત કરી હતી કે આજનું સત્ય માત્ર આજે જ સાચું છે. આવતીકાલનું સત્ય જે છે એ આજના સત્ય કરતાં અલગ હોઈ શકે. ઓકે, ઉદાહરણ આપ્યું હતું તમને. પહેલા એવું માનવામાં આવતા હતા કે સૂર્ય જે છે એ પૃથ્વીની આસપાસ ફરે છે. આજે શું માનવામાં આવે છે? પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તો આ એનું ઉદાહરણ આપ્યું હતું તમને. 34મા નંબરનો પ્રશ્ન જુઓ. સંરચનાવાદી અધ્યયનમાં કઈ પ્રક્રિયા સૌથી વધારે મહત્વની છે? તો ભાઈ અહીંયા સાચો જવાબ આવશે અર્થસર્જન. ઓકે, આ કદાચ તમને નવું લાગ્યું હોય. અર્થસર્જન. સંરચનાવાદનો પાયાનો સિદ્ધાંત શું છે? બાળક શિક્ષક પાસેથી મળતા જ્ઞાનનો માત્ર સ્વીકાર નથી કરતો, પણ પોતાના પૂર્વ જ્ઞાન અને અનુભવના આધારે પોતાની જાતે જ નવા જ્ઞાનનું સર્જન કરે છે, રાઈટ. તો અહીંયા અર્થસર્જન જે છે એ આવશે જવાબ. ક્લિયર? આ કદાચ નવો હોઈ શકે છે ક્વેશ્ચન 34મો. ચાલો એના પછી 36મા નંબરનો પ્રશ્ન જુઓ ભાઈ. તત્વજ્ઞાની પીટર્સ એણીએ આપેલા કેળવણીના માપદંડોમાં કયા માપદંડનો સમાવેશ નથી થતો? તો ભાઈ આ એમનેમ તમે કાંઈ ના વાંચ્યું હોય ને તોય જવાબ આવડે. શા માટે? તો ભાઈ અહીંયા 3 ઓપ્શન જે છે ને એક સરખા છે. ઇનપુટ, આઉટપુટ અને પ્રોસેસિંગ. આપણે આનું ઉદાહરણ આપ્યું હતું પણ અલગ કન્ટેક્સમાં આપ્યું હતું. ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ.
સૌથી પહેલા જે છે એ કન્ટેન્ટ નાખવામાં આવે, માહિતી જે છે એ આપવામાં આવે, એના પછી એના ઉપર પ્રક્રિયા થઈને છેલ્લે પરિણામ મળે. આ ઓપ્શન જે છે ને ઓપ્શન સી જે છે એ આ ત્રણ સાથે મેચ નથી થતો, અલગ જ છે. સમજાય છે? અલગ જુદો પડતો ઓપ્શન કયો છે આટલું ખબર પડે ને તો અસેસમેન્ટ મૂલ્યાંકન જે છે એ જુદું પડે છે, આપણને ખબર પડી જાય. 36માં અસેસમેન્ટ આવે. ચાલો એના પછી 37મો ક્વેશ્ચન જુઓ. બાલ કેન્દ્રીય શિક્ષણ કેળવણીની કઈ વિચારધારાની દેન છે? ભાઈ પાછો પ્રકૃતિવાદ જ આવશે અહીંયા. આ પણ આપણે કાલે બેઠી ચર્ચા કરી હતી, પેપરના આગલા દિવસે ચર્ચા કરી હતી. રૂસો પ્રકૃતિવાદ જે છે એને સૌથી પહેલા ભારપૂર્વક એવું કીધું હતું કે શિક્ષણના કેન્દ્રમાં શિક્ષક કે પુસ્તક ના હોવું જોઈએ, બાળક હોવું જોઈએ. બાળકના રસ વલણ મુજબનું શિક્ષણ હોવું જોઈએ. આ વાત પ્રકૃતિવાદમાં છે, ચર્ચા કરી હતી. ક્વેશ્ચન આવ્યો, આની ચર્ચા કરી હતી. વિલિયમ જેમ્સ, જોહન ડુઈ બધાના નામ સાથે ચર્ચા આગલા દિવસે જ, પરીક્ષાના આગલા દિવસે જ ચર્ચા કરી હતી. લેક્ચરમાં તો ભણેલા જ છીએ, રાઈટ? રિવિઝન લેક્ચરમાં વાત કરેલી છે. તો અહીંયા જવાબ શું આવશે? તો જવાબ આવશે વ્યવહારવાદ. ઓકે, વ્યવહારવાદ જે છે જવાબ આવશે. મેં તમને એક મેથડ આપી હતી, અહીંયાથી ઓપ્શન જે છે ને બીજા એમને નીકળી જતા હતા. મેં તમને શું કીધું હતું કે એક્ઝામની અંદર અભ્યાસક્રમની અંદર તમારે 3 વાદ હશે, આદર્શવાદ, વ્યવહારવાદ અને પ્રકૃતિવાદ. આના સિવાયનો ચોથો વાદ હશે ને એને જવાબ આવવાની, એ જવાબમાં આવતો હશે એની સંભાવના ઘટી જશે. એટલે અહીંયાથી એમને નીકળી જતા હતા ઓપ્શન, રાઈટ? પ્રયોજનવાદ, વ્યવહારવાદ, માનવતાવાદ અહીંયાથી એમને નીકળી જતો હતો. વધારાનો ઓપ્શન છે, તમને કાલે જ કીધું હતું, રાઈટ? જોહન ડુઈ ને વિલિયમ જેમ્સ વ્યવહારવાદના સૌથી મોટા પ્રણેતા છે. શું માને છે? જ્ઞાન એ ક્રિયા, અનુભવ દ્વારા મળવું જોઈએ, લર્નિંગ બાય ડુઈંગ, રાઈટ? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન ડી, વ્યવહારવાદ. એના પછી ભાઈ જોઈએ પ્રોજેક્ટ પદ્ધતિ કેળવણીની કઈ વિચારધારાની અમૂલ્ય ભેટ છે. રિવિઝન લેક્ચરમાં પ્રોજેક્ટ પદ્ધતિના જનક વિશે આપણે વાત કરી હતી કે નહોતી કરી? એના જનક કોણ છે? કિલપેટ્રિક છે, રાઈટ? કિલપેટ્રિક ને બધા કેની સાથે જોડાયેલા છે? આગળનો જ ક્વેશ્ચન જે છે આવડતો હોય તો એમને આવડી જાય. અને કીધું તું જ તમને, જોહન ડ્યુઈના શિષ્ય છે, આ બધી ચર્ચા કરી હતી. તો પ્રોજેક્ટ પદ્ધતિની દેન જે છે એ વ્યવહારવાદની છે, વ્યવહારવાદની ભેટ છે. એમાં ક્યાં કઈ નવું હતું? ચાલો એના પછી શિક્ષકના વ્યવસાય માટે જરૂરી વિશિષ્ટ શક્તિ કે ક્ષમતાને શું કહેવામાં આવે છે? ભાઈ તમારા સિલેબસની અંદર જ નામ છે, ટીચર્સ એપ્ટિટ્યુડ, શિક્ષક અભિયોગ્યતા. તો શિક્ષક અભિયોગ્યતા કસોટી કોનું નામ છે? સમજાય છે? શિક્ષક અભિયોગ્યતા કોઈ પણ વ્યવસાય, શિક્ષક હોય, ડોક્ટર હોય કે એન્જિનિયર હોય, એમાં સફળ થવા માટે વ્યક્તિની અંદર જન્મજાત જે પડી રહેલી વિશિષ્ટ શક્તિ છે કે સંભાવના છે એને અભિયોગ્યતા એટલે કે એપ્ટિટ્યુડ કહેવાય. તો અહીંયા સાચો જવાબ શું બનશે? શિક્ષક અભિયોગ્યતા. શિક્ષકના વ્યવસાય પ્રત્યે સંમતિ કે અસંમતિ દર્શાવતા તમારા મનના પ્રતિચારોને તમે શું કહેશો? તો ભાઈ એને મનોવલણ કહેવાય. ચર્ચા કરી હતી રેપિડ રિવિઝન લેક્ચરનો ત્રીજા પાર્ટમાં આપણે મનોવલણ જે છે એની વ્યાખ્યા જોઈ હતી. ઓકે, મનોવલણ જે છે એ કેવું હોય? જન્મજાત જે છે એ ન હોય, સમય સાથે ઘડાતું હોય. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે વ્યવસાય પ્રત્યે ગમો અણગમો, સંમતિ અસંમતિ, હકારાત્મક નકારાત્મક જે વિચાર દર્શાવતી માનસિક સ્થિતિ છે એને મનોવિજ્ઞાનની ભાષામાં એટીટ્યુડ, મનોવલણ કહેવામાં આવે. જવાબ શું આવશે? મનોવલણ. ચાલો એના પછી 42મો પ્રશ્ન ભાઈ, ગિલફર્ડના બુદ્ધિના ત્રિપરિમાણ મોડેલ મુજબ નીચે પૈકી કઈ નિપજ છે? નિપજ કઈ છે ભાઈ? એકમ નિપજ છે. એકમ, યુનિટ, ઘટક, રાઈટ? આપણે વાત કરી હતી તો એકમ આવશે અહીંયા. ઓકે, જેપી ગિલફર્ડ 3 પરિમાણની અંદર આપ્યું હતું, પ્રક્રિયા, વસ્તુ અને નિપજ, રાઈટ? એના પૈકી નિપજના 6 પેટા પ્રકાર હતા, એમાં એકમનો સમાવેશ થાય છે, રાઈટ? બોધ અને મૂલ્યાંકનની પ્રક્રિયા, વર્તન એ વસ્તુ છે, રાઈટ? તો એ વસ્તુ છે, તો અહીંયા નિપજ પૂછ્યું છે. તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન ડી. વિદ્યાર્થી કઈ ક્રિયાનો આંતરિક સંતોષ પામવા માટે કોઈ કાર્ય કરે તો તે કયા પ્રકારની પ્રેરણા છે? ભાઈ પ્રેરણાના પ્રકારો તમને કીધું હતું કે નહીં? પ્રેરણાના પ્રકારો તમને કીધા હતા. તો અહીંયા જવાબ શું આવશે? આંતરિક પ્રેરણા છે ભાઈ. આંતરિક પ્રેરણા છે. જ્યારે કોઈ બાહ્ય ઇનામ કે લાલચ વગર માત્ર પોતાના આંતરિક સંતોષ, ખુશી માટે કાર્ય કરવામાં આવે ને ત્યારે એને આંતરિક પ્રેરણા કહેવાય. તો અહીંયા આંતરિક પ્રેરણાની તો વાત છે. વિદ્યાર્થી કઈ ક્રિયાનો આંતરિક સંતોષ પામવા માટે કોઈ કાર્ય કરે તો એ કઈ પ્રેરણા છે? ભાઈ એમને આવડી જાય. આ બધા જ પ્રશ્નો તમને લેક્ચરમાં કરાવેલા છે, રિવિઝન લેક્ચરમાં કરાવેલા છે. સમજાય છે? ચાલો, માનવ વિકાસના જીન પિયાજેના સિદ્ધાંત અનુસાર બાળક કઈ અવસ્થામાં સમસ્યાઓ ઉકેલતા શીખે છે? કઈ અવસ્થાની અંદર સમસ્યા ઉકેલતા શીખે? આ વસ્તુ કરી ગયા છીએ. જીન પિયાજેના બધા જ તબક્કાની ચર્ચા કરી છે. સમસ્યા ઉકેલ માટે ઔપચારિક પ્રક્રિયાત્મક અવસ્થા કહેવાય.
રાઈટ. તો અહીંયા કેમાં છે? ઔપચારિક પ્રક્રિયાત્મક અવસ્થા ઓપ્શન ડી માં છે. ઓપ્શન ડી જે છે તમારો જવાબ આવશે. રાઈટ. જીન પિયાજે એણે અંતિમ અવસ્થા કઈ કીધી હતી? 11 વર્ષથી વધુ બાળકમાં અમૂર્ત ચિંતન, તાર્કિક વિચારણા, વૈજ્ઞાનિક ઢબે સમસ્યા ઉકેલવાની સંપૂર્ણ ક્ષમતા વિકસે છે. તો આ આપણે વાત કરી હતી કે નહોતી કરી? મને કહેજો જોઈએ. એના પછી 45મો ક્વેશ્ચન, ક્રોધ, ભય, ઈર્ષ્યાનું નિયંત્રણ કરવા કયા પ્રકારના વિકાસ સાથે સંકળાયેલા છે? આ બધાનો સાંવેગિક વિકાસ કહેવાય. આ બધાને શું કહેવાય? સાંવેગિક વિકાસ કહેવાય. આ બધી ચર્ચા કરી ગયા ભાઈ. સાંવેગિક વિકાસ એટલે શું? આની વ્યાખ્યા તમને આપી હતી. ઇમોશનલ ડેવલપમેન્ટ. ક્રોધ, ભય, પ્રેમ, ઈર્ષા આ બધું મનુષ્યના ઇમોશન છે, સંવેગ છે. ફિલિંગ એટલે શું? ઇમોશન એટલે શું? મૂડ એટલે શું? આ બધી ચર્ચા કરી હતી. એના ઉપર કાબુ મેળવવો, એને યોગ્ય રીતે રજૂ કરતા શીખવું, એને સાંવેગિક વિકાસ કહેવાય. કીધું તું તમને. માનસિક વિકાસ ના કહેવાય, શારીરિક વિકાસ ના કહેવાય, ચેષ્ટા વિકાસ ના કહેવાય. રાઈટ. ઓપ્શનમાંથી અમુક તો એમને નીકળી જતા હતા. શારીરિક વિકાસ ક્યાંથી આવે? ચેષ્ટા વિકાસ ક્યાંથી આવે? રાઈટ. ચાલો એના પછી 46મો પ્રશ્ન જુઓ. વૃદ્ધિ ને વિકાસનો ક્વેશ્ચન છે. કયું લક્ષણ વૃદ્ધિ સાથે બંધ બેસતું નથી? આ ક્વેશ્ચન પણ ટાટ એસમાં આવી ગયો તો આવા જ ક્વેશ્ચન તમને રેપિડ રિવિઝનમાં પ્રેક્ટિસ કરાવી હતી કે નથી કરાવી? 46મા નંબરના પ્રશ્નની અંદર શું જવાબ આવશે? તો ભાઈ અહીંયા ઓપ્શન ડી જે છે એ સાચો છે. બંધ બેસતું નથી પૂછ્યું છે. વૃદ્ધિ એ વિકાસ પર આધારિત છે. આ વિધાન જે છે એ ખોટું છે. વૃદ્ધિ એ શારીરિક પ્રક્રિયા છે, વિકાસ પર આધાર નથી રાખતી. માણસનો વિકાસ ન થયો હોય તો પણ શરીરની વૃદ્ધિ તો થાય જ. વિકાસ એ વૃદ્ધિ પર આધાર ન રાખી શકે. ઠીંગણા માણસનું ઉદાહરણ દીધું હતું. ઠીંગણા માણસનું ઉદાહરણ તમને દીધું હતું કે નહોતું દીધું? મને કમેન્ટમાં કહેજો જોઈએ. ચાલો 47મો પ્રશ્ન. વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? આ તમને કીધું હતું ભાઈ. કાર્લ રોજર્સ આવે અહીંયા. કોણ આવે? કાર્લ રોજર્સ આવે. માનવતાવાદી મનોવૈજ્ઞાનિક કાર્લ રોજર્સ વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત સેલ્ફ થિયરી આપી છે. રાઈટ. એમાં વાસ્તવિક સ્વ, રિયલ સેલ્ફ અને આદર્શ સ્વ જે આઈડિયલ સેલ્ફ છે એની વાત કરી છે. આ બધી ચર્ચા કરી ગયા છીએ. ચાલો એના પછી નીચેનામાંથી કયું લક્ષણ મનોવૈજ્ઞાનિક કસોટીનું નથી? આ કહેવાનું છે. તો ભાઈ અહીંયા તુલનાત્મકતા ના આવે. તુલનાત્મકતા ના આવે. બાકી બધાની ચર્ચા કરી છે કે નથી કરી? આદર્શ મનોવૈજ્ઞાનિક કસોટીના 3 લક્ષણો હોય. યથાર્થતા હોવી જોઈએ. યથાર્થતાનું ઉદાહરણ સાથે ક્વેશ્ચન આપ્યો હતો. વિશ્વસનીયતા હોવી જોઈએ. વસ્તુલક્ષિતા હોવી જોઈએ. તુલનાત્મકતા એનું પ્રાથમિક ટેકનિકલ લક્ષણ નથી. તો અહીંયા જવાબ જે છે તુલનાત્મકતા આવે. રાઈટ. વસ્તુલક્ષિતા, યથાર્થતા અને વિશ્વસનીયતા ત્રણેયની ચર્ચા કરી હતી. ચાલો એના પછી 49મા નંબરનો ક્વેશ્ચન. ભાઈ આ તો બધાને આવડવો જોઈએ. ઓકે. આની અંદર જવાબ શું આવશે? IQ = MA/CA × 100. આ ક્રોનિકલ એજ. ક્રોનિકલ એજ મેં તમને CA શા માટે કહેવાય ફૂલ ફોર્મ એ કરાવ્યું હતું. યુટ્યુબ વાળા લેક્ચરમાં કરાવેલું છે. રાઈટ. તો આમાં કઈ નવી વસ્તુ નથી. ઓપ્શન એ જે છે જવાબ આવશે. ચાલો કયું વિધાન મનોવલણ સાથે સુસંગત નથી? તો મનોવલણ સાથે સુસંગત નથી આ તમને કરાવ્યું હતું. મનોવલણ એ વારસાગત કે આનુવંશિક હોય છે. ભાઈ નો હોય. આ બેઠો પ્રશ્ન કરાવ્યો હતો કે નહીં? રેપિડ રિવિઝનમાં બેઠો ક્વેશ્ચન લીધો હતો. બેઠો પ્રશ્ન કીધો તો વારસાગત કે આનુવંશિક ન હોય. મનોવલણ એ હંમેશા સમાજમાંથી કે અનુભવ હોય એનાથી શીખેલું વર્તન છે. કોઈ પણ બાળક જન્મથી ગમો અણગમો કે પૂર્વગ્રહ લઈને જન્મતું નથી. વારસાગત ન હોય. આ તમને કરાયું હતું. ચાલો 51મો પ્રશ્ન. ધ્યાનનું આંતરિક ઘટક કયું છે? નીચેનામાંથી ધ્યાનનું. તો ભાઈ મેં તમને કીધું હતું રસ આવે. આ આખી વસ્તુની ચર્ચા રેપિડ રિવિઝનમાં કરી હતી કે નહોતી કરી? કરી હતી. ધ્યાનની જનની વાત કર્યું હતું. રસ એ ધ્યાનની જનની છે. તીવ્રતા, કદ, ગતિ, બહારથી કોઈ બાહ્ય ઘટકો છે. આ બધા રાઈટ. આ બધા જે છે બાહ્ય ઘટકો છે. વસ્તુના બાહ્ય ઘટકો છે. રસ છે એ વ્યક્તિની અંદરની માનસિક સ્થિતિ છે. આંતરિક ઘટક છે. રાઈટ. તો આ યાદ રાખવાનું હતું. મેકડુગલે શું કીધું હતું? રાઈટ. આપણે ચર્ચા બધી જ કરી ગયા છે. વધારે કઈ ચર્ચા નથી કરવાની જરૂર. ચાલો જેટલા પણ મિત્રોને ટાટ SHS આમાંથી ગુજરાતી વર્ણનાત્મક પેપર 1ની જોરદાર તૈયારી કરવી હોય તો એની બેચ આપણી ઓલરેડી ચાલુ છે. આની અંદર તમામ ફોર્મેટના લેક્ચર્સ આવી જશે. એડવાન્સ મેથડ એપ્રોચના લેક્ચર, શિક્ષણની 360 ડિગ્રી ઈ બુક જે છે તમને મળી જવાની છે.
ટાસ્ક આધારિત તૈયારી જે છે એ તમને સંપૂર્ણ કરાવવામાં આવશે, ટાસ્ક આપવામાં આવશે, ટાસ્કનું રેન્ડમ ચેકિંગ પણ થશે, રેન્ડમ વિદ્યાર્થીઓનું ચેકિંગ થશે, ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપવામાં આવશે. ટૂંકમાં દરેક વસ્તુ જે ગુજરાતી વર્ણનાત્મક માટે જરૂરી છે બધી જ વસ્તુ તમને કરાવી દેવામાં આવશે. 2999 હાલમાં કિંમત છે, રાઈટ. બાકી ક્વોલિટી જોવી હોય તો તમારે ડેમો લેક્ચર જે છે ડેમો લેક્ચર જે છે એ આપણી એપ્લિકેશનમાં ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. 2 લેક્ચર જે છે નિબંધ લેખનનો, સંક્ષેપીકરણનો ખુલ્લા મૂક્યા છે, તમે બધા જોઈ લેજો એક વખત. જો મજા આવે છે તો કોર્સની અંદર તમે એનરોલ થઈ શકો છો. વધારે માહિતી માટે આ નંબર આપેલા છે. ઓકે, લેક્ચર જોઈ પછી એનરોલ થજો. ચાલો, 52મા નંબરનો ક્વેશ્ચન છે. 52મા નંબરના ક્વેશ્ચનની અંદર આપણને જોડકું આપવામાં આવ્યું છે. જોડકાની અંદર જુઓ, વોટસનભાઈ. વોટસનભાઈ જે છે એ કોની સાથે જોડાયેલા છે? વર્તનવાદ સાથે જોડાયેલા છે કે નહીં, મને કહેજો જોઈએ. એના પછી વિલ્હેમ વુન્ટ હોય આમ તો એ કોની સાથે? સંરચનાવાદ સાથે જોડાયેલા છે, રાઈટ. પછી વિલિયમ જેમ્સ જે છે એ કોની સાથે? કાર્યવાદ સાથે જોડાયેલા છે. હલભાઈને પણ આપણે યાદ કર્યા હતા કે નહોતા કર્યા રેપિડ રિવિઝનમાં, મને કહેજો જોઈએ. તો ચોથા સામો આવશે સી. કયો ઓપ્શન છે ભાઈ? કયો ઓપ્શન છે? બી, એ, ડી અને સી. બી, એ, ડી અને સી ઓપ્શન એમાં છે. ઓપ્શન એમાં છે. વોટસન વર્તનવાદના પિતા, વિલિયમ વુન્ટ સંરચનાવાદ સ્ટ્રક્ચરલિઝમના પિતા છે, વિલિયમ જેમ્સ જે છે એ કાર્યવાદ ફંક્શનલિઝમ આપ્યું છે, હલ અભિસંધાનવાદ, પછી પ્રબલનનો સિદ્ધાંત. ઓકે, આપણે બધી જ વસ્તુની ચર્ચા કરી હતી. હલભાઈને યાદ કર્યા હતા. ચાલો, વૃદ્ધિ સંબંધિત છે. કયું વિધાન જે છે વૃદ્ધિ સંબંધિત છે આ કહેવાનું છે. તો આની અંદર જુઓ તમે, એક જ ઓપ્શન જે છે વૃદ્ધિ સંબંધિત છે. વર્તન સાથે પરોક્ષ સંબંધ છે. વૃદ્ધિ જે છે એને વર્તન સાથે પરોક્ષ સંબંધ છે. ઓકે, વૃદ્ધિ એ માત્ર શારીરિક માપન કરી શકાય એવી પ્રક્રિયા છે. વર્તન પર સીધો પ્રત્યક્ષ નહીં પણ આડકતરો સંબંધ હોય છે. વિકાસ એ વર્તન સાથે સીધો સંબંધ છે અને સંકુલ પ્રક્રિયા છે. તો અહીંયા શું કીધું છે? કયું વિધાન વૃદ્ધિ સંબંધિત છે, રાઈટ. તો યાદ રાખવાનું છે. ચાલો, એના પછી 80 થી 90 બુદ્ધિઆંક ધરાવનારને કઈ કક્ષામાં મૂકી શકાય? તો કઈ કક્ષામાં મૂકી શકાય ભાઈ? અલ્પજીવી કહેવાય. અલ્પ બુદ્ધિ કહેવાય. અલ્પજીવી યાદ આવી ગયું. ચાલો, અલ્પજીવી તો કેમાં હતું? કઈ શિક્ષણ પદ્ધતિ જે છે અલ્પજીવી છે, આવું હતું, આપણે વાત કરી હતી, અનૌપચારિક, રાઈટ. ટર્મનભાઈએ આઈક્યુ નું વર્ગીકરણ આપ્યું છે. 90 થી 109 એટલે સામાન્ય બુદ્ધિ કહેવાય. 90 થી 109 એટલે સામાન્ય બુદ્ધિ કહેવાય, વાત કરી હતી આપણે, રાઈટ. અને એનાથી બરોબર એક સ્ટેપ નીચે એટલે 80 થી 89 અલ્પ બુદ્ધિ કહેવાય, ધીમી ગતિએ શીખનાર કહેવાય. 70 થી નીચે હોય એને મંદ બુદ્ધિ કહેવાય. આ બધી જ ચર્ચા આપણે કરી હતી, રાઈટ. તો અહીંયા તમારો જવાબ આવશે અલ્પ બુદ્ધિ. ચાલો, એના પછી 55મા નંબરનો પ્રશ્ન. 4 રસ્તા પર લાલ રંગની ટ્રાફિક લાઈટ દેખાતા વાહન થોભાવી દેવું. શાનું ઉદાહરણ છે? બેઠું ઉદાહરણ તમને આપ્યું હતું. ટ્રાફિક લાઈટ વાળું ઉદાહરણ તમને આપેલું છે, રાઈટ. શાસ્ત્રીય અભિસંધાન કહેવાય. કેનું ઉદાહરણ છે? શાસ્ત્રીય અભિસંધાનનું ઉદાહરણ છે. પાવલોવનો સિદ્ધાંત. લાલ લાઈટ એ અભિસંધિત ઉદ્દીપક બની જાય છે. શરૂઆતમાં લાલ સાથે કોઈ સંબંધ નહોતો, વારંવાર અનુભવથી આપણે થોભી જવાની ક્રિયા સાથે જોડાઈ જાય છે, એટલે શાસ્ત્રીય અભિસંધાન કહેવાય કે ના કહેવાય? તો અહીંયા શું આવશે? શાસ્ત્રીય અભિસંધાન આવશે. લાલ રંગની લાઈટ દેખાતા વાહન થોભાવી દેવું. ઘંટડી જેમ વાગે, લાળ જરતી હતી, એની જ રીતના શાસ્ત્રીય અભિસંધાન કહેવાય. ચાલો, એના પછી ભાઈ થોડાક ક્વેશ્ચન જે છે એ આંકડાશાસ્ત્રના આવ્યા છે, જે આપણે સીધો જવાબ જે છે એનો લઈએ. અહીંયા શું આવશે? આવૃત્તિ વિતરણને આલેખ દ્વારા દર્શાવવાની કઈ રીત ખોટી છે? તો ભાઈ ખોટી રીત જે છે ને એ આવૃત્તિ લઘુકોણ છે. આવૃત્તિ લઘુકોણ જે છે એ ખોટી રીત છે. આવૃત્તિ વિતરણ દર્શાવવા માટે આવૃત્તિ બહુકોણ, રાઈટ, સ્તંભાલેખ અને સંગૃહિત આવૃત્તિ આલેખ આ વપરાય છે. આવૃત્તિ લઘુકોણ નામની કોઈ પદ્ધતિ જે છે, કોઈ રીત જે છે આંકડાશાસ્ત્રમાં નથી. 57મો ક્વેશ્ચન. સાડીના વેપારીને દુકાનમાં કઈ સાડીનું વેચાણ વધુ છે એ જાણવા માટે મધ્યવર્તી સ્થિતિમાનના કયા માપનો ઉપયોગ કરવો પડે? તો ભાઈ આ ક્વેશ્ચન જે છે ને બહુ ઈઝી છે. બહુલકનો ઉપયોગ કરવો પડે. ઓકે, બહુલક અહીંયા તમારો જવાબ આવશે. બહુલક એટલે આપેલી માહિતીમાં સૌથી વધુ વખત જે પુનરાવર્તિત થતો હોય ને એ પ્રાપ્તાંક. વેપારીને કઈ સાડીની ડિમાન્ડ સૌથી વધારે છે, આવૃત્તિ સૌથી વધુ કઈ છે એ જાણવા માટે બહુલક જે છે એ શોધવો પડે. તો બહુલક આવશે. એના પછી 58મો ક્વેશ્ચન. ભૌતિક વિજ્ઞાનમાં આવતા લંબાઈ, વજન, સમય વગેરે માપન માટેનું કઈ માપન પદ્ધતિનું ઉદાહરણ છે? તો ભાઈ અહીંયા આવશે ગુણોત્તર માપ પદ્ધતિ. કઈ પદ્ધતિ આવશે? ગુણોત્તર માપ પદ્ધતિ, રાઈટ. ગુણોત્તર માપ પદ્ધતિ જે છે ને માપનની સૌથી ઉચ્ચ કક્ષાની પદ્ધતિ કહેવાય. એમાં નિરપેક્ષ શૂન્ય, એબ્સોલ્યુટ ઝીરો રહેલું હોય.
એમાં 0 કિલો વજન એટલે વજનનું અસ્તિત્વ જ ન હોવું. ભૌતિક રાશિઓ આનાથી જ મપાય છે. સમજાય છે? તો અહીંયા સાચો જવાબ આવશે ગુણોત્તર માપ પદ્ધતિ. ચાલો એના પછી 59મા નંબરનો ક્વેશ્ચન, પ્રક્રિયાના મૂલ્યાંકનમાં કઈ બાબતના મૂલ્યાંકનનો સમાવેશ થાય છે? તો ભાઈ અહીંયા સાચો જવાબ આવશે અધ્યયન પદ્ધતિ પ્રયુક્તિ. ઓકે, અધ્યયન પદ્ધતિ પ્રયુક્તિ આ જવાબ આવશે. રાઈટ. શિક્ષણમાં બે બાબતો હોય. એક છે પ્રક્રિયા, પ્રક્રિયા એટલે ભણાવવું, અને એક હોય નિપજ, નિપજ એટલે પરિણામ. હેતુની પ્રાપ્તિ કે સિદ્ધિ એ નિપજ છે, જ્યારે શિક્ષક કઈ પદ્ધતિ કે પ્રયુક્તિ વાપરે છે એ પ્રક્રિયાનો ભાગ છે. સમજાય છે? તો અહીંયા શું આવશે? અધ્યયન પદ્ધતિ અને પ્રયુક્તિ સાચો જવાબ છે. ઓકે. વર્ગ વ્યવહારમાં શિક્ષકની પરોક્ષ અસરમાં નીચેનામાંથી કયું ઘટક સમાવિષ્ટ થતું નથી? ભાઈ નેડ ફ્લેન્ડર્સના 10 ઘટકો આપણે રિવિઝન લેક્ચરમાં કરાવ્યા હતા. તો અહીંયા શું આવશે? સૂચના આપવી. સૂચના આપવી જવાબ આવશે. 10 ઘટકો. શિક્ષકના બોલવાના ઘટકો 7 છે. એમાંથી 1 થી 4 લાગણીનો સ્વીકાર, વખાણ, વિચારનો સ્વીકાર, પ્રશ્ન પૂછવા, અને પરોક્ષ અસર છે આ. સૂચના અને આદેશ ઘટક 6 એ પ્રત્યક્ષ અસર છે. રાઈટ. તો અહીંયા શેની વાત કરી છે? પરોક્ષ અસરની વાત કરી છે. સૂચના આપવી જે છે એ કેવી છે? પ્રત્યક્ષ અસર છે. રાઈટ. નેડ ફ્લેન્ડર્સનો બીજો ક્વેશ્ચન, વર્ગ વ્યવહારના વર્ગીકરણ મોડેલ અનુસાર નીચેના પૈકી કયો ઘટક શિક્ષકની પરોક્ષ અસર નથી? બીજો ક્વેશ્ચન આવો નવો. તો અહીંયા જવાબ આવશે વ્યાખ્યાયન કથન. વ્યાખ્યાયન કથન. રાઈટ. જે અગાઉનો પ્રશ્ન હતો એની જેમ જ વ્યાખ્યાયન આપવું, લેક્ચરિંગ, એ ઘટક 5 છે. કયો ઘટક છે? ઘટક 5. શિક્ષકની પ્રત્યક્ષ અસર છે, પરોક્ષ અસર નથી. રાઈટ. તો અહીંયા જવાબ આવશે 5. મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા થતું માપન એ કયા પ્રકારનું માપન છે? ભાઈ આ ક્વેશ્ચન જે છે એ જોજો તમે. મનોવિજ્ઞાનમાં કોઈ સીધું માપન થતું નથી. રાઈટ. સાપેક્ષ માપન કહેવાય. સાપેક્ષ માપન કહેવાય. જેમ કે 5 કિલો બુદ્ધિ એવું ના હોય. બાળકના ગુણોને કોઈ જૂથ કે આદર્શ પ્રમાણેની સાપેક્ષમાં માપવામાં આવે છે. રાઈટ. તો સાપેક્ષ માપન કહેવાય. તમને કરાવ્યું હતું. રાઈટ. લેક્ચરમાં કરાવેલું હતું. 63મો ક્વેશ્ચન, કઈ ક્રિયાત્મક સંશોધનની લાક્ષણિકતા નથી? આમાંથી ક્રિયાત્મક સંશોધનની લાક્ષણિકતા શું નથી? તો ભાઈ અહીંયા સાચો જવાબ આવશે શિક્ષણની સાંપ્રત સમસ્યાઓનો ઉકેલ. આખા શિક્ષણની વાત કરવાની જ નથી. રાઈટ. ક્રિયાત્મક સંશોધન એ માત્ર શાળા કે વર્ગખંડની સ્થાનિક સમસ્યાઓ પૂરતું સીમિત છે. રિવિઝન લેક્ચરમાં કરાયો હતો ક્વેશ્ચન. બેઠો ક્વેશ્ચન હતો કે નહીં? સમગ્ર દેશ કે વિશ્વની સાંપ્રત સમસ્યાઓ અહીંયા ઉકેલવાની થતી નથી. સામાન્યકરણ ન થાય. જે સમસ્યા ત્યાંની છે ત્યાંની જ છે. કરાયું હતું કે નહીં મને કહેજો કમેન્ટમાં. ચાલો 64મો પ્રશ્ન, આ એરાવાળા ક્વેશ્ચન તમને કરાવ્યા હતા રિવિઝન લેક્ચરમાં. એરાવાળા ક્વેશ્ચન કરાવ્યા હતા. એઆઈ આધારિત પ્રશ્નો છે. તમને એ કીધું હતું. કીધું હતું આ. રાઈટ. તો અહીંયા શું પૂછ્યું છે? મૂલ્યાંકન પ્રક્રિયાનો સાચો ક્રમ. આ કરાયો હતો. બ્લૂમ દ્વારા આપવામાં આવેલ મૂલ્યાંકન ત્રિકોણ, એની પ્રક્રિયા મુજબ સૌથી પહેલા ભણાવવાના હેતુ નક્કી થાય. સૌથી પહેલા શું નક્કી થાય? હેતુ નક્કી થાય. શૈક્ષણિક હેતુ. રાઈટ. એના પછી હેતુઓને સિદ્ધ કરવા વિદ્યાર્થીઓને વર્ગમાં અનુભવ, શિક્ષણ કાર્ય પૂરું પાડવામાં આવે. ઓકે. અધ્યયન, અનુભવ, અને છેલ્લે એનું શું થાય? બહુ ઇઝી ક્વેશ્ચન હતું. મૂલ્યાંકન કસોટી થાય. એમાં કાંઈ વસ્તુ નહોતી. ઓપ્શન બી જે છે એ જવાબ છે અહીંયા. પછી વિદ્યાર્થીને વાસ્તવિક જેવા આભાસી અનુભવ આપવા માટેની ટેકનોલોજી કયા નામથી ઓળખાય છે? શિક્ષણની ટેકનોલોજીનો લેક્ચર. શિક્ષણની ટેકનોલોજીનો લેક્ચર. રેપિડ રિવિઝનની વાત નથી કરતો. એમાં મેં તમને AR, VR બધી જ વસ્તુ, ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી બધી જ વસ્તુ કરાવી હતી. બ્લેન્ડેડ લર્નિંગ, ફ્લિપ્ડ લર્નિંગ કોને કહેવાય, ફ્લિપ્ડ ક્લાસરૂમ કોને કહેવાય, બધા જ કન્સેપ્ટ કરાવ્યા હતા. કરાવ્યા હતા કે નહોતા કરાવ્યા? શું આવશે અહીંયા? વર્ચ્યુઅલ રિયાલિટી આવશે. બધાને ખબર છે વર્ચ્યુઅલ રિયાલિટી એવી ટેકનોલોજી જેની અંદર હેડસેટ પહેરવામાં આવે, 3D જગતમાં પહોંચી ગયા હોય, વાસ્તવિક જેવો આભાસ થાય. હકીકતમાં માત્ર એક જ સોફ્ટવેર જે છે આની અંદર હોય, આભાસી હોય. રાઈટ. તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન ડી જે છે જવાબ આવશે. ઓકે. જે પણ મિત્રોને ટાટ SHS ઇંગ્લિશની બેચની અંદર જોઈન થવું છે તો એ જોઈન થઈ શકે છે. આપણે કોર્સ જે છે ઓલરેડી મૂકી દીધો છે. તમામ વસ્તુ જે છે એની અંદર આવરી લેવામાં આવશે. પેપર 1, પેપર 2 બંનેની તૈયારી થઈ જશે. 4999 કિંમત છે. જે મિત્રોને ગુજરાતી વર્ણનાત્મકની બેચમાં જોડાવવું છે એ પણ 2999માં જોડાઈ શકે છે. આશા રાખું છું કે દરેક મિત્રોનું પેપર બહુ સારું ગયું હશે. જે કરાયું છે એમાંથી આવ્યું છે કે નહીં મને કમેન્ટ કરજો.
આપણે તો આનાથી ક્યાંય અઘરા લેવલની વસ્તુ કરીને બેઠા હતા. કાંઈ બી વસ્તુ પૂછાય છે, સમજણ આધારિત ગમે એવા ક્વેશ્ચન પૂછાય, આવડી જાય એવું આપણે કરાવ્યું હતું. રાઈટ? તો બધા મિત્રોનું પેપર બહુ સારું ગયું હશે, શાંતિથી બધાએ પેપર આપ્યું હશે. ઓકે, હવે શાંતિથી ઘરે પહોંચી જાઓ. મેઇન્સની તૈયારી જે છે એમાં વળગી જવાનું છે હવેથી. જરી કંઈ કચાશ રાખવાની જરૂર નથી હવે. ઓકે, અને જેટલા પણ મિત્રોને મેરિટ અંગે કે સેફ સ્કોર અંગે ચિંતા હોય એ બધા મિત્રોને મારે ખાલી કહેવું છે કે ભાઈ તમારે 80 ઉપર માર્ક્સ થતા હોય ને તો આ સેફ સ્કોર કહેવાય. આ સેફ સ્કોર કહેવાય. રિયાલિટી કહું છું. સેફ સ્કોર શા માટે કહેવાય? ભાઈ મેન્સ જે છે જો આવી ગઈ ને, જો તમારે મેન્સ આવી ગઈ 80 માર્કે, તો પછી તાત્કાલિક એની તૈયારી નહીં થાય. તો આ એક વખત આપણને મોકો મળ્યો છે, ચાન્સ મળ્યો છે, તો આ વખતે લડી લેવાનું થાય. 80 ઉપર માર્ક્સ હોય તો તૈયારી કરી દેવાય ચાલુ. કોઈને પૂછવા ના જવાય, કોઈને મેરિટની નથી ખબર. મને પૂછો કે બીજા સાહેબને પૂછો, નહીં ખબર પડે મેરિટની એને. કે ભગવાન થોડાક છે. બોર્ડને પૂછો તો બોર્ડને ના ખબર હોય, એસીબીને ના ખબર હોય, તમારી એક્ઝામ લે છે એને. ભાઈ મેરિટ જે છે એ બધા સબ્જેક્ટના અલગ અલગ માર્ક્સ જે છે એના એનાલાઇઝ થાય. ઓકે, પછી તમારું મેરિટ કંઈક નક્કી થાય. તો બધા પેપર થોડાક સેમ હશે. તો કોઈને મેરિટની નથી ખબર, ચિંતા છોડી દો. 80 ઉપર માર્ક્સ થાય છે, સેફ સ્કોર કયો છે એ તમારે જોવાનું છે ને બીજા કોઈને પૂછવાય ના જતા. મેરિટના વિડીયો જોવાની જરૂર નથી. 80 ઉપર માર્ક્સ થાય એટલે તમારો સેફ સ્કોર કહેવાય. મેઇન્સની તૈયારી ચાલુ કરી દેવાય, કોઈને પૂછવા ના જવાય. ઘરે તો ઘરે, જાતે તો જાતે. અને જાતે ના થઈ શકતી હોય તો આવી જાઓ તમે વેબડેમીમાં. લેક્ચર જે છે એ ડેમો લેક્ચર જોઈ લેજો. ઓકે, લેવલ જોઈ લેજો તમે. કમ્પેર કરી લેવાની છૂટ છે બીજી જગ્યાએ. ઓકે, ઓપન ચેલેન્જ છે. કન્ટેન્ટ જે છે તમને જે ભણાવેલું છે એ વસ્તુ કોઈ જગ્યાએ હોય તો તમારે ચેક કરી લેવાની છૂટ છે. મેન્સની તૈયારી કરવી હોય તો આપણે બેચની અંદર જોડાઈ જવાનું છે. ઓકે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધી ચિંતા અમારી ઉપર. ક્લિયર થાય છે? બાકી જેટલા પણ મિત્રો બેચની અંદર ઓલરેડી જોઈન થઈ ગયા છે, 2 દિવસ ફ્રેશ થઈ જાવ આરામથી. ઓકે, આપણે જે છે 2 દિવસ પછી ગુજરાતી જે છે એ ચાલુ કરી દેવાનું છે. ઓકે, જે રીતના પહેલા તૈયારી કરતા હતા ગુજરાતીની એનાથી ડબલ ગતિથી હવે તૈયારી કરવાની છે. કેમ કે હવે પ્રિલિમની ચિંતા તો વહી ગઈ છે તમારી. અને આજે ખરેખર જે છે અમને ચિંતા હતી કે છોકરાઓનું પેપર કેવું જશે, અઘરું પૂછશે અને છોકરાઓ જે છે ડીમોટિવેટ થઈ જશે. તો પણ એવું થયું નથી. જે કરાયું છે એ જ વસ્તુ પૂછાણી છે. આનંદ આવી ગયો છે. ઓકે, જે અમને ચિંતા હતી ચિંતા હવે દૂર થઈ ગઈ છે. ઓકે, તો બધા મિત્રોને વિનંતી છે તમારે બેચની અંદર જેટલા પણ મિત્રો જોડાયેલા છે તમારા રિવ્યૂ પણ ખાસ કમેન્ટની અંદર લખજો. ઓકે, બાકી કેવું લાગ્યું વેબડેમી સાથે જોડાઈને અનુભવ તમારે ખાસ બીજા મિત્રોને શેર કરવાનો છે, કમેન્ટમાં શેર કરવાનો છે. ફરી મળીશું આપણે નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.